5 ગ્રામ પંચાયતોમાંથી એક ધારી પાલિકા આગામી દિવસોમાં નિર્માણ થશે ત્યારે કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ થકી ધારીનો વિકાસ હરણફાળ ભરશે ને વિકાસની નવી કેડી ધારી ખાતે કંડારાશે। સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા, ધારી। મારું નામ બિપિનચંદ્ર રતિલાલ જસાણી। ધારી નગર પંચાયતમાંથી નગરપાલિકા બની એ સરકારનો આવકારદાયક નિર્ણય છે અને એને હિસાબે અમારા ગામના ઘણા વિકાસ કાર્યો થાય। બીજા નંબરમાં સરકારે જે પગલું ભર્યું છે બહુ ઉત્તમમાં ઉત્તમ પગલું છે અને એને હિસાબે અમારે બીજી ઘણી સુવિધામાં વધારો છે। અમારા ગામમાં સફારી પાર્ક છે, ખોડિયાર ડેમ છે અને બીજે આ પાંચ પંચાયતો જુદી જુદી એનો વહીવટ હતો એ હવે આ બધું એક થાય એના હિસાબે અમારે ઘણો લાભ થાય અને આવકારદાયક છે। મારું નામ નવીન કુમાર રતિલાલ જસાણી, વેપારી મંડળ વાઇસ પ્રેસિડેન્ટ બોલું છું કે ધારી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં પરિવર્તન મુખ્યમંત્રી સાહેબે કરેલું જે ખૂબ જ આનંદની વાત છે। ધારીના અગાધ પ્રયત્નો શ્રી જેવી કાકડિયાભાઈ તથા અનેક ધારાસભ્યોએ કરેલા, પણ કોઈના હિસાબે આ પંચાયત છે તે ગ્રામ પંચાયતમાં પાલિકામાં ફેરવાની નહીં, કેમ કે આજુબાજુની 5 નગરપાલિકાઓ છે જેઓ બધા ગ્રામ પંચાયતો છે જે આ લોકો ધારી સાથે ભળવા માટે સહમત નહોતા, પરંતુ મુખ્યમંત્રી સાહેબે જે વટહુકમ બહાર પાડી અને જે 5 ગ્રામ પંચાયતો છે તેને ધારીમાં ભેળવી અને ધારી નગરપાલિકાનું સ્વરૂપ આપ્યું, જે ખૂબ જ આનંદ અને લાભની વાત છે, કેમ કે જેનાથી ગામનો સારો એવો વિકાસ થશે। પર્યટન, એક તો સફારી પાર્ક છે અને બીજા નંબરે પર્યટન સ્થળમાં પણ માણસોની અવર જવર વધશે અને ગામને ગ્રાન્ટ, અત્યારે જે ગ્રામ પંચાયત હતી જેના હિસાબે ગ્રાન્ટો ખૂબ જ ઓછી આવતી અને હાલના તબક્કે જે નગરપાલિકા થઈ છે જેની હિસાબે ગામને ગ્રાન્ટ પણ વધુ મળશે અને ગામનો વિકાસ પણ વધુ થશે। બીજે નંબરે અમારા મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત છે કે જેમ ધારી ગ્રામ પંચાયતને પાલિકામાં રૂપાંતર કરી છે એવી જ રીતે ધારી વિસ્તાર આજ અમરેલી જિલ્લામાં, અમરેલી જિલ્લો આખો પછાત છે કે જેને બ્રોડગેજ લાઇનનું કોઈ મળેલ નથી, ભલે મંજૂર કરેલ છે પણ એના ટેન્ડરો પાસ કરી અને વહેલામાં વહેલી તકે અમરેલીથી ઠેઠ વિસાવદર સુધીનો બ્રોડગેજ લાઇનનું મંજૂરી આપે અને વહેલામાં વહેલી તકે થાય તો જેનાથી પણ ગામનો ઘણો ખરો વિકાસ થશે અને બીજા નંબરે અહીંયા કોઈ એવા મોટા ઉદ્યોગો નથી કે જેનાથી ગામનો વિકાસ થઈ શકે। બને એટલા વધુ ને વધુ ઉદ્યોગો ધારીમાં આવે અને ધારીનો વિકાસ થાય એવી દરેક વેપારીઓની લાગણી અને માગણી છે અને સરકારશ્રીને ખાસ વિનંતી છે કે આ અંગે પૂરતું ધ્યાન આપી અમરેલી જિલ્લો જે પછાત છે જેને કઈ રીતે આગળ લાવવો એના યોગ્ય પગલાં લે અને ખાસ કરીને મુખ્યમંત્રી સાહેબનો તથા અમરેલી આપણે ધારી વિસ્તારના જેવી કાકડિયા સાહેબ ધારાસભ્યનો અમે ખૂબ ખૂબ આનંદ અને અભિનંદન પાઠવીએ છીએ। જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા, આજે માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રજૂઆતને અંતે ધારીને નગરપાલિકાનો દરજ્જો જાહેર કરેલ છે, પહેલાં તો માનનીય મુખ્યમંત્રી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા વિસ્તારના ડેવલપિંગ માટે આ જે ધારીને ગ્રામ પંચાયતને આજુબાજુના પરાઓ ભેળવી અને મોટી નગરપાલિકા બનાવી, ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને મારા વિસ્તારના ડેવલપિંગ માટે ધારી એક તાલુકા પ્લેસ છે, 92 ગામનો તાલુકો છે, મોટો તાલુકો છે, ત્યારે ધારી ગ્રામ પંચાયત હતી એને નગરપાલિકા બનાવવા માટે છેલ્લા 5 વર્ષથી અમે મહેનત કરી રહ્યા હતા અને મહેનતના ભાગરૂપે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી જે મારા વિસ્તારમાં ખૂબ જ કામો આપ્યા છે, આવો વિસ્તાર વધારેમાં વધારે ડેવલપ થાય, આજ પછાત વિસ્તાર છે ધારી તાલુકો, ખાંભા તાલુકો, ત્યારે આ વિસ્તારમાં વધારેમાં વધારે ડેવલપિંગના કામ મને જ્યારે મુખ્યમંત્રી સાહેબે આપ્યા છે ત્યારે મારા વિસ્તારોનું વધારેમાં વધારે ડેવલપિંગ થાય એના માટે હું પ્રયાસો કરી રહ્યો છું। આંબડી પાર્ક, ત્યાં ધારી સિટીમાં જુઓ તો યોગીજી મંદિર, જે દેશનું મોટું મંદિર અને યાત્રાધામ જ્યારે બની રહ્યું છે ત્યારે આ વિસ્તાર મારો ધારી તાલુકો અને ધારી તાલુકાના દરેક પ્રજાજનોની લાગણી હતી કે ધારીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવો, ત્યારે રજૂઆતોને અંતે માનનીય મુખ્યમંત્રી સાહેબે આજે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે।
ખૂબ ખૂબ આભાર માનું છું. મારા 5 ધારાસભ્યોનો અને સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાનો પણ ખૂબ આભાર માનું છું, કારણ કે અમે બધા સાથે મળીને આ નગરપાલિકા લાવવા માટે પ્રયાસો કર્યા છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.